ગેનીબેન ઠાકોરને લઈને હંમેશા ચર્ચાઓ થાય છે, કારણ કે ગેનીબેન દ્વારા એવી વાત કરવામાં આવે છે કે જે વિપક્ષને ક્યાંક ને ક્યાંક નડતી હોય છે. વિપક્ષોને એક ગમતું નથી કે ગેનીબેન ઠાકોર દ્વારા આવા નિવેદનો આપવામાં આવે. પરંતુ હવે ફરી એકવાર ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠા પોલીસ સતત ચર્ચામાં આવી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે અનેકવાર બનાસકાંઠા પોલીસને લઈને અનેક નિવેદનો પણ સામે આવતા હોય છે, અનેક બાબતોને લઈને રજૂઆતો પણ થતી હોય છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસ દ્વારા ખાસ કરીને બનાસકાંઠામાં જે ચાલી રહ્યું છે દારૂ અને ડ્રગ્સ, અને એને લઈને પોલીસની સામે હંમેશા વિરોધ કરવામાં આવતો હોય છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ ભેગા થયા હતા અને ત્યાં ગેનીબેન ઠાકોર દ્વારા પોલીસને લઈને શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. પોલીસનો એના ઉપર કોઈ અંકુશ નથી. દારૂની ગાડીઓ નીકળે એટલે પોલીસ એનું પાયલોટિંગ કરે. હું આજ સવારે 7 વાગે ઘરેથી નીકળી તો 7 વાગે જે ટ્રાફિક પોલીસ કે એ કહેવાય એ 7 વાગે રોડ ઉપર હપ્તા ઉઘરાવતી હતી. એને શાકભાજીની ગાડીઓ રોકેલી હતી, એને દૂધની ગાડીઓ રોકેલી હતી. એટલે ક્યાંક કોઈ ઘટના બને કે કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય તો પોલીસને ટાઈમ નથી હોતો, પણ 7 વાગે સવારમાં હપ્તા લેવાનો ટાઈમ એ આ બનાસકાંઠાની ગુજરાતની પોલીસને હોય છે. ત્યારે અમારી એક જ વાત છે, યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. આપણે આવનાર સમયની અંદર યુવા ધનને બચાવીએ તો કેટલી મહિલાઓ વિધવા થશે, સમાજ વ્યવસ્થાઓ ક્યાંક માનવતા જે છે એમાં ક્યાંક ને ક્યાંક ઓટ આવશે. એટલે કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ વેચતા હોય, જ્યાં જુગાર ખેલાતો હોય, જ્યાં ડ્રગ્સ વેચાતું હોય, આ તમામની યાદી જે બુટલેગરો જે વેચાણ કરે છે, જ્યાં પોલીસ સ્ટેશનની હદમાં વેચાય છે તેની યાદી બનાવશે. એ તમામ યાદી એકઠી કરીને રાજ્યના ગૃહમંત્રીને આપશું, મુખ્યમંત્રીને આપશું ને એમને કહીશું કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત હોવા છતાં અહીં આટલી બધીઓ અને આટલા પ્રમાણમાં દારૂ અને કેફી પદાર્થોનું વેચાણ છે. હું આજ સવારે 7 વાગે ઘરેથી નીકળી તો 7 વાગે જે ટ્રાફિક પોલીસ કે એ કહેવાય કે 7 વાગે રોડ ઉપર હપ્તા ઉઘરાવતી હતી. એને શાકભાજીની ગાડીઓ રોકેલી હતી, એને દૂધની ગાડીઓ રોકેલી હતી. એટલે ક્યાંક કોઈ ઘટના બને કે કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય તો પોલીસને ટાઈમ નથી હોતો, પણ 7 વાગે સવારમાં હપ્તા લેવાનો ટાઈમ એ આ બનાસકાંઠાની ગુજરાતની પોલીસને હોય છે. ત્યારે અમારી પોલીસનો એના ઉપર કોઈ અંકુશ નથી. દારૂની ગાડીઓ નીકળે એટલે પોલીસ એનું પાયલોટિંગ કરે. હું આજ સવારે 7 વાગે ઘરેથી નીકળી તો 7 વાગે જે ટ્રાફિક પોલીસ કે એ કહેવાય એ 7 વાગે રોડ ઉપર હપ્તા ઉઘરાવતી હતી. એને શાકભાજીની ગાડીઓ રોકેલી હતી, એને દૂધની ગાડીઓ રોકેલી હતી. એટલે ક્યાંક કોઈ ઘટના બને કે કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય તો પોલીસને ટાઈમ નથી હોતો, પણ 7 વાગે સવારમાં હપ્તા લેવાનો ટાઈમ એ આ બનાસકાંઠાની ગુજરાતની પોલીસને હોય છે. ત્યારે અમારી એક જ વાત છે, યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. આપણે આવનાર સમયની અંદર યુવા ધનને બચાવીએ તો કેટલી મહિલાઓ વિધવા થશે, સમાજ વ્યવસ્થાઓ ક્યાંક માનવતા જે છે એમાં ક્યાંક ને ક્યાંક ઓટ આવશે. એટલે કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ વેચતા હોય, જ્યાં જુગાર ખેલાતો હોય, જ્યાં ડ્રગ્સ વેચાતું હોય, આ તમામની યાદી જે બુટલેગરો જે વેચાણ કરે છે, જ્યાં પોલીસ સ્ટેશનની હદમાં વેચાય છે તેની યાદી બનાવશે. એ તમામ યાદી એકઠી કરીને રાજ્યના ગૃહમંત્રીને આપશું, મુખ્યમંત્રીને આપશું ને એમને કહીશું કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત હોવા છતાં અહીં આટલી બધીઓ અને આટલા પ્રમાણમાં દારૂ અને કેફી પદાર્થોનું વેચાણ છે. તમે અહીંયા ગેનીબેન ઠાકોરને સાંભળ્યા અને ગેનીબેન ઠાકોર દ્વારા સીધી જ વાત કરવામાં આવી રહી છે કે બનાસકાંઠા અને તેના આજુબાજુના વિસ્તારમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં દારૂ પકડાય છે, દારૂ અને ડ્રગ્સની રેલમછેલ ચાલી રહી છે, પરંતુ પોલીસ દ્વારા આખી બાબતે કોઈ પણ પ્રકારે કોઈ કંટ્રોલ કરવામાં નથી આવી રહ્યો. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો અહીંયા પોલીસ ઉપર પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે ભાજપને લઈને પણ વાત કરવામાં આવી છે કે ભાજપના નેતાઓ દ્વારા પણ આખી બાબતને લઈને કંઈ કરવામાં નથી આવી રહ્યું. માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે નિર્ણય લેવાના હોય, જ્યારે આ તમામ બાબતો રોકવાની વાત હોય ત્યારે ભાજપના નેતાઓ પણ પાછીપાની કરી રહ્યા છે. અને આ તમામ બાબતે હવે ગેનીબેન ઠાકોર આગામી સમયમાં લડી લેવાના મૂડમાં છે, કારણ કે આપણને બધાને ખબર છે કે ગેનીબેન ઠાકોર દ્વારા કેવી રીતે સતત જે દારૂ અને ડ્રગ્સનો દૂષણ છે બનાસકાંઠા અને તેના આજુબાજુના વિસ્તારમાં, એને લઈને અવાજો ઉઠાવવામાં આવી રહ્યા છે. અને હવે ફરી એકવાર એ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું
ભૂલશો નહીં.